નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનો ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર પાલિકાની ગૌશાળામાં સુવિધાઓના અભાવે પશુઓના મોત, અનેક આક્ષેપો કરી જીવદયા પ્રેમીઓની વધુ એક વખત મુલાકાત। પોરબંદરમાં વધુ એક વૃદ્ધને આખલાએ અડફેટે લેતા ચકચાર। પોરબંદર સમગ્ર શહેરમાં રઝળતા પશુઓનો વધતો જતો ત્રાસ। બડા પંથકમાં મજીવાણા અને સોઢાણા ગામ વચ્ચે કેનાલનો વિરોધ, ખેડૂતોની તાલુકા પંચાયત પ્રમુખ સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત। જેતપુર પંથકમાં કોરોનાની એન્ટ્રી થતા આરોગ્ય વિભાગ એલર્ટ, 32 વર્ષના મહિલાને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા સારવાર શરૂ। પોરબંદરના વિસાવાડા ગામ નજીક એક નડતરરૂપ સ્ટ્રક્ચર છે, જેને દૂર કરવાની વારંવાર માંગણી કરવામાં આવી છે અને તે દૂર કરવા હુકમ પણ કરાયો છે। તેમ છતાં આ સ્ટ્રક્ચર દૂર કરવામાં આવ્યું નથી, જેને લઈને ધરતીપુત્રોમાં રોષ જોવા મળે છે। વિસાવાડા ગામે ખારીબા ડેમની બાજુમાં રહેતા ખેડૂતોએ એવી રજૂઆત કરી હતી કે અહીં ખોડિયાર માતાજીના મંદિર તરફ જતા રસ્તા પર જૂના રસ્તાનું સ્ટ્રક્ચર બિનજરૂરી છે। આ સ્ટ્રક્ચરના કારણે પાણીનો નિકાલ થતો નથી, તેમજ વોકળામાં પણ અનેક દબાણો કરી દેવાયા છે, જે દૂર કરવા। ત્યારે આ રજૂઆતના પગલે તંત્રને સ્થળ પર ખરાઈ કરી યોગ્ય કરવા અધિકારીએ હુકમ આપ્યો હતો, જે સ્થળની ખરાઈ પણ થયેલ છે અને ખેડૂતોને આ સ્ટ્રક્ચર અને દબાણ દૂર કરવા ખાતરી પણ અપાઈ હતી। તેમ છતાં કોઈ કામગીરી કરવામાં આવી નથી, તેમજ આ ધરતીપુત્રોને આરએનબીના અધિકારીઓ યોગ્ય જવાબ પણ આપતા નથી। ત્યારે સમગ્ર મામલે આ વિસ્તારના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળે છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં અનેક રસ્તાઓ બિસ્માર હાલતમાં છે, ત્યારે મહાનગરપાલિકા દ્વારા લોકોની સુખાકારી માટે ચોમાસા પૂર્વે આવા રસ્તાઓનું રિસર્ફેસિંગ અને પેચવર્કની કામગીરી શરૂ કરાઈ છે, જેથી લોકોને ચોમાસામાં બિસ્માર રસ્તાઓના કારણે મુશ્કેલી ભોગવવામાંથી મુક્તિ મળશે। શહેરમાં અત્યારે ઘણી જગ્યાએ પાણીની લાઈન નાખવાની કામગીરી, ગટર લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે અને કેટલાક વિસ્તારોમાં પાણીના ધસારના કારણે રસ્તાનું નુકસાન થયેલું છે। એ અંતર્ગત અત્યારે રસ્તાના રિસર્ફેસની કામગીરી કરવામાં આવી રહી છે, તેમજ જ્યાં પેચવર્કની જરૂર હોય ત્યાં પેચવર્કની કામગીરી પણ કરવામાં આવી રહી છે। આમ રસ્તાઓને જ્યાં જરૂર ત્યાં પેચવર્ક અને જ્યાં જરૂર જણાય ત્યાં રિસર્ફેસ કરી અને રસ્તાઓ સુંદર બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। આ જે રસ્તાઓના રિસર્ફેસ પૂર્ણ થાય એના પછી એના પર આપણે વ્હાઇટ પટ્ટા લગાવવાની કામગીરી પણ કરવામાં આવશે અને જ્યાં જરૂર જણાય ત્યાં જે પેલા ઇન્ડિકેટર્સ આવે છે, લાઇટના ઇન્ડિકેટર્સ, એ લગાવવાની પણ કામગીરી કરવામાં આવશે। પોરબંદરના બગવદર નજીક બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં એક બાઇકમાં સવાર બે લોકોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરના સોઢાણા ગામે રહેતા ભરતભાઈ નાગાભાઈ ઓડેદરા અને મોરુભાઈ માંડણભાઈ કારાવદરા નામના બંને લોકો પોરબંદરથી બાઇક લઈને તેમના ઘરે સોઢાણા જતા હતા, ત્યારે બગવદર ગામ નજીક આગળ જતી બાઇકે અચાનક બ્રેક મારતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં બાઇકમાં સવાર બંને યુવાન અને આધેડને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના નવા જલારામ મંદિર નજીક સ્કૂટી અને સાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં સ્કૂટીમાં સવાર ભાઈ બહેનને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરના રઘુવંશી સોસાયટીમાં રહેતા દર્શન પ્રવીણભાઈ રૂઘાણી અને તુલસીબેન પ્રવીણભાઈ રૂઘાણી બંને ભાઈ બહેન સ્કૂટી લઈને જતા હતા, ત્યારે નવા જલારામ મંદિર પાસે સાયકલ સાથે અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં સ્કૂટીમાં સવાર ભાઈ બહેનને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।
પોરબંદરના સીમાણી ગામ નજીક આખલા યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે એક બાઇકને યુદ્ધ કરી રહેલ આખલાએ હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર 2 યુવાનોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના મોઢવાડા ગામે રહેતા પાંડાવદરા શૈલેષ ભીખુભાઈ અને પાંડાવદરા અનિલ નાગાભાઈ નામના બંને યુવાનો પોરબંદરના છાયા વિસ્તારમાં રામદેવજી મહારાજના મંડપ મહોત્સવમાં બાઇક લઈને આવ્યા હતા ત્યારે સીમાણી ગામ નજીક યુદ્ધ કરી રહેલ આખલાએ આ યુવાનના બાઇકને રોડ પર હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર બંને યુવાનોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાજકોટ પોરબંદર ટ્રેનમાં વ્હીલમાં આગ લાગવાની ઘટના બની હતી. વાસજાડિયા ગામ નજીક બનેલ આ ઘટનામાં ટ્રેનમાં બેઠેલા અનેક લોકો ચાલુ ટ્રેનમાં કોચની બહાર કૂદી ગયા હતા. આ ઘટનામાં એક મહિલાને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રાજકોટના ઠેબર રોડ પર રહેતા હંસાબેન સૌજીભાઈ ચૌહાણ નામના વૃદ્ધ મહિલા રાજકોટ પોરબંદર ટ્રેનમાં ગઈકાલે પોરબંદર આવતા હતા અને આ મહિલા ટ્રેનના મહિલા કોચમાં બેઠા હતા. તે દરમિયાન આ કોચના વ્હીલમાં આગ લાગતા કોચમાં બેઠેલા લોકો ચાલુ ટ્રેનમાં કૂદી ગયા હતા ત્યારે આ મહિલાએ પણ ચાલુ ટ્રેનમાં ઠેકડો મારતા તેમને ઈજા પહોંચી હતી ત્યારે તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પોરબંદરની ચોપાટી ખાતે બીચ ક્લિનિંગ અભિયાનનું આયોજન કરાયું હતું જેમાં પ્લાસ્ટિક વેસ્ટ એકત્ર કરી પોરબંદર ચોપાટીને સ્વચ્છ કરવા પ્રયાસ કરાયો હતો. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશન થીમના આધારે પોરબંદર શહેરમાં વિશેષ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પોરબંદર અને શ્રીરામસિંહ સ્વિમિંગ ક્લબ દ્વારા 4 જૂન 2025ના રોજ સવારે 6:30 કલાકે પોરબંદર ચોપાટી ખાતે આ બીચ ક્લિનિંગ કાર્યક્રમ યોજાયો હતો. હું આરવી ચૌહાણ, રિજનલ ઓફિસર પોરબંદર. આજના જે કાર્યક્રમ વિશે વાત કરીએ તો 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત આજે જે આપણે જે છે પોરબંદરના ચોપાટી ખાતે જે પ્લાસ્ટિક વેસ્ટ જે અહીંયા આશરે 1 કિલોમીટરના જે સ્ટ્રેચીસની અંદર પડેલો છે એ આપણે બધા જ જે શ્રી રામ સેવા સ્વિમિંગ ક્લબ તેમજ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તેમજ ગેમી ગાંધીનગર ત્યાંથી પદાધિકારીઓ સ્ટાફ તેમજ પોરબંદર ના સંકલનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે અને એના સહિત અમે બધા જે છે એ ભેગો કરવાના છે. તદુપરાંત સૌરાષ્ટ્ર સિમેન્ટ, સૌરાષ્ટ્ર કેમિકલ એ લોકોના બી એમ્પ્લોયી જે છે આશરે 200 થી 250 જેટલું પબ્લિક આજે ભેગું થયેલું છે અને બધા જે ભેગા કરીને જે છે એ પ્લાસ્ટિક એ અમે કરીને એને રિસાયકલિંગ માટે મોકલશું. મિશન અંતર્ગત અને વિશ્વ પર્યાવરણ દિન 5મી જૂનના રોજ આવી રહ્યો છે એના અભિયાન સ્વરૂપે 22 મેથી 5મી જૂન સુધીનું એક અભિયાન જે છે સરકારશ્રી દ્વારા ચલાવવામાં આવેલ છે. એ અભિયાનના અંતર્ગત આજરોજ પોરબંદરના બીચ ખાતે પ્લાસ્ટિક મુક્ત અભિયાન સંદર્ભમાં બીચ ક્લિનિંગનું આયોજન કરવામાં આવેલ હતું. આ અભિયાનની અંદર જુદા જુદા સ્ટેક હોલ્ડર સૌરાષ્ટ્ર સિમેન્ટ છે, હાથી સિમેન્ટ છે, સૌરાષ્ટ્ર કેમિકલ છે, શ્રીરામ ક્લબ ના મિત્રો છે અને નાગરિકો ગામમાંથી ઘણા બધા આમાં પાર્ટિસિપેટ થયા છે અને બીચને ક્લિનિંગ કરવા માટે સૌએ સહયોગ આપ્યો છે. આવી જ રીતે આપણે વોટર બોડીઝ અને અન્ય બીજા ભાગોની અંદર આપણે પ્લાસ્ટિક મુક્ત કરીએ, સ્વચ્છ રાખીએ, આપણા પોરબંદર શહેરને અને જિલ્લાને સ્વચ્છ રાખવા માટેનું અભિયાન ચલાવીને આપણે આપણા દેશને અને આપણા જિલ્લાને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે, સ્વચ્છ કરવા માટે એક હું નાગરિકોને અપીલ કરું છું અને આ અભિયાનની અંદર સૌને જોડાવા અપીલ કરું છું. પોરબંદર ચોપાટી વિસ્તારમાં આશરે 1 કિલોમીટર જેટલા વિસ્તારમાં બીચ ક્લિનિંગ કાર્યક્રમ યોજાયો હતો જેમાં આશરે 200 થી 250 જેટલા અધિકારીઓ, કર્મચારીઓ અને સ્વયંસેવકોએ ભાગ લઈને ચોપાટી બીચ પરથી પ્લાસ્ટિક કચરો એકત્રિત કર્યો હતો. તેને રિસાયકલિંગ માટે મોકલી દેવાની કામગીરી કરવામાં આવશે. અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ચમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે સમર કેમ્પનું યોગનું આયોજન કરાયું હતું, જેમાં સમાપન સમારોહમાં ખારવા સમાજના વાણોટ બ્રહ્મકુમારી નીલા દીદી તેમજ મોટી સંખ્યામાં બાળકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ગુજરાતમાં યોગના માધ્યમથી મેદસ્વીતાથી મુક્તિ પ્રાપ્ત થાય તે માટે વિવિધ શિબિરો અને સંવાદ યોજાઈ રહ્યા છે, જેના ભાગ સ્વરૂપે હાલ વેકેશનમાં બાળકોના સમયનો સદુપયોગ થઈ શકે તે માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રચંડ પુરુષાર્થી યોગ સેવક શિષપાલજીના સીધા નેતૃત્વમાં સમર કેમ્પ અને સંસ્કાર શિબિરનું આયોજન થઈ રહ્યું છે. આ સમર કેમ્પમાં યોગ સેવક શિષપાલજીના માર્ગદર્શનમાં બાળકો માટે વિશેષ યોગ તેમજ હાલમાં બાળકોમાં પ્રસરી રહેલ મેદસ્વીતાથી મુક્તિ મેળવવા વિશેષ પ્રકારનું યોગનું અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવેલ છે, જે અભ્યાસક્રમ સ્ટેટ કોર્ડિનેટર અનિલભાઈ ત્રિવેદી, ઝોન કોર્ડિનેટર વિજયભાઈ શેઠ અને જિલ્લા કોર્ડિનેટર કેતન કોટિયાના માર્ગદર્શનમાં પોરબંદરમાં પણ 5 વિવિધ જગ્યાઓ પર સમર કેમ્પ, યોગ અને સંસ્કાર શિબિરનું આયોજન થયું હતું. આ શિબિરના સમાપનમાં ખારવા સમાજના વાણોટ પવનભાઈ સિયાળ, વિનોદભાઈ કોટિયા અને બ્રહ્મકુમારીના નીલા દીદી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને ઉપયોગી વસ્તુઓની ભેટ આપી માર્ગદર્શન અને આશીર્વાદ આપ્યા હતા. ત્યારે પોરબંદર જિલ્લા કોર્ડિનેટર કેતન કોટિયાએ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વતી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. જિલ્લા કોર્ડિનેટર કેતન કોટિયાના માર્ગદર્શનમાં ચમ સ્કૂલ યોગ કેમ્પના મુખ્ય સંચાલક યોગ કોચ ઉર્મિસાબેન પાંજરી, સહાયક યોગ ટ્રેનર મહેશ મોતીવરસ, અંજલિ ગાંધરોકિયા તેમજ આર્ય સમાજ યોગ કેમ્પના મુખ્ય સંચાલક જિજ્ઞાબેન ગોસ્વામીની પણ સેવા પ્રાપ્ત થઈ હતી. આ યોગ કેમ્પને સફળ બનાવવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડની ટીમનો તેમજ ખાસ ઉપસ્થિત રહેલ તમામ મહેમાનોનો તેમજ ચમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ટ્રસ્ટી સુરજભાઈ મસાણી, હિમાબેન મસાણી, આર્ય સમાજ પોરબંદરના પ્રમુખ ધનજીભાઈ આર્ય, મંત્રી કાંતિભાઈ જુંગી તથા યોગ બોર્ડ પોરબંદરના કોર્ડિનેટર કેતન કોટિયાએ આભાર વ્યક્ત કર્યો હતો. અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવ નગરપાલિકા દ્વારા મુખ્ય બજાર વિસ્તારમાં સાફ સફાઈની કામગીરી હાથ ધરાઈ હતી. વિશ્વ પર્યાવરણ દિવસ 2025ની ઉજવણીના ભાગરૂપે પાલિકા દ્વારા આ કામગીરી કરાઈ હતી. પોરબંદર જિલ્લા તંત્ર દ્વારા લોકો પર્યાવરણના સંરક્ષણ માટે પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ લોકો ન કરે તે માટેની જાગૃતિ સહિતના અનેક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત રાણાવાવ નગરપાલિકા દ્વારા મુખ્ય બજાર વિસ્તારમાં સાફ સફાઈ કરવામાં આવી હતી અને પ્લાસ્ટિક સહિતની કચરો એકઠો કરવામાં આવ્યો હતો. અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે સાયકલ રાઇડનું આયોજન કરાયું હતું, જેમાં શ્રી રામસિંહ સ્વિમિંગ ક્લબના સભ્ય તથા સાયકલિંગ ક્લબ પોરબંદરના સભ્યો દ્વારા 30 કિલોમીટર સાયકલિંગ કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં સાયકલિસ્ટો જોડાયા હતા અને ઉજવણી કરાઈ હતી. ઉપલેટાના વોર્ડ નંબર 8માં રોડ રસ્તા, સફાઈ કામ અને પાણીની સમસ્યાઓ લાંબા સમયથી જોવા મળી રહી છે, જેને લઈને સ્થાનિકોએ એક મીટિંગનું આયોજન કર્યું હતું. ત્યારે નગરપાલિકા પર અનેક આક્ષેપ કરાયા હતા. ઉપલેટાના વોર્ડ નંબર 8માં સ્થાનિક લોકોએ અનેક સમસ્યાઓથી કંટાળી સ્થાનિક સદસ્યને બોલાવી મીટિંગનું આયોજન કર્યું હતું. વોર્ડ નંબર 8ના સ્થાનિક રહેવાસીઓ દ્વારા અનેક વખત નગરપાલિકાને લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે, જેનો કોઈ પણ જાતનો નિકાલ હાલ સુધી ન આવતા સ્થાનિકોમાં આક્રોશ જોવા મળતો હતો. ત્યારે હવે આવનારી ચોમાસાની ઋતુને લઈને ફરી એકવાર લોકોએ એકત્રિત થઈ મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી. આજાભાઈ નાતાભાઈ ભારાઈ, 8મા વોર્ડના સદસ્ય. આ વોર્ડે મને મત આપ્યા છે અને આ લોકોએ મને બોલાવ્યો છે કે પાણીની સમસ્યા વારંવાર રહે છે આ લતાની અંદર. તો આ લતાવાળાએ કીધું કે વારંવાર પાણીની સમસ્યા રહે છે તો આનું કંઈક કરો, હમણાં ચોમાસું આવી જશે એટલા માટે મને બોલાવ્યો છે કે અગાઉ કંઈક કરો. ગયા વર્ષે અમારા ઘરની અંદર પાણી કરી ગયું હતું, કોઈ જવાબ આપતું નથી અને અમારો માલ સામાન પલળી ગયો તો કોઈ પણ જવાબ આપતું નથી. આ વખતે મેં એ લોકોને કીધું છે કે ભાઈ મેં અહીંયા રજૂઆત કરી છે પણ બુગડો કોઈ સાફ કરવા નથી આવતું, કોઈ કંઈ કરતું નથી. બુગડો તૂટી ગયેલો છે, કોઈ હાંધતું પણ નથી. ગટરના ઢાંકણા તૂટી ગયેલા છે પણ કોઈ હાંધતું નથી. નગરપાલિકા કોઈને જવાબ આપતી નથી. આ સમસ્યા હું આજે 3 મહિના ત્યાં ચાલુ છે. જે દિન મારા ઘરના ચૂંટાઈને ગયા છે તે દિને મારી વારંવાર અરજીઓ ચાલુ છે, કોઈ જવાબ આપતું નથી. એટલે છતાંય આ લોકોએ મને એમ કીધું કે અમે ભેગા કરીએ. એટલે ભેગા થઈને એ લોકોએ અહીંયા 50 માણસ ભેગું થયું અને આ બાબતે આવ્યા છે પણ કોઈ જવાબ આપતું નથી. નગરપાલિકા કોઈને એમ જવાબ દેતી નથી. આજે 20 દિવસ ત્યાં
આ લતો વાયરા વગરનો પડ્યો છે. સફાઈ કામદારોને નથી મોકલતા, નથી ગટરોને સાફ કરવા મોકલતા, કે નથી કોઈ કામ કરવા માટે મોકલતા. આ લોકોનો એવડો બધો જુલમ છે કે આની અંદર કે કોઈ વાત પૂછો નહીં, એવો જુલમ છે. કોઈ પણ કામ લઈને જાઓ તો કોઈ પણ વ્યક્તિ માનતું નથી, સીધા ના જ પાડી દે કે ભાઈ અત્યારે નહીં આવે, કારણ કે માણસ ઘટે ભાઈ. માણસ બિચારા રોજ ગોતે છે. આજે મારી પાસે 15 સફાઈ કામદારો આવ્યા હતા ભાઈ, અમને રોજમદારી મેળવો તો અમે રોજમદારી જાય, અને અહીંયા જે નગરપાલિકાએ જાવ તો એમ કે સફાઈ કામદારો નથી. આજે શું હતું? આજે આ પાણીની, રસ્તાની આ બધી સમસ્યા છે, કોઈ પણ જવાબ આપતું નથી. અને માથે જતા એમ કે આવી રીતે એ હાલે છે. મેં 3 મહિનાથી અહીંયા જીસીબી માગ્યું છે, જીસીબી પણ નથી આપ્યું મને. આ રસ્તો સાફ કરવા માટે કચરો પડ્યો, કોઈ ભાઈ પડશે તો કે નહીં. પ્રમુખને શીખને મેં પોતાને બતાવ્યું કે આ જીસીબી મારે જોઈ, તો 2 થી 3 મહિનાથી અહીં પહોંચ્યા પણ નથી. આવીને જોઈ ગયા પણ કોઈ આપ્યું નથી. હું નગીના સોસાયટીમાં રહું છું. મારું નામ રજિયાબેન છે. અને આજ અમારે આ કેટલા વર્ષો થયા, 35 વર્ષથી અહીંયા અમે રહી છીએ. અહીંયા અમારે પાણી, ચોમાસામાં પાણી બહુ ભરાય છે. તે હિસાબે અમારે બહુ તકલીફ પડે છે. અહીંયા પાણીના હિસાબે અમારા ઘરમાં પાણી ગોઠણ સુધી પાણી ભરાઈ જાય છે. તે છતાં કોઈ અમારા સામું જોતા નથી. અહીંયા હવે આમાં ભૂંગરા નાખે છે, તો ભૂંગરા એવા સાવ નાના નાખે છે, તો નાનાના હિસાબે અમારે પાણી તો વધુ ભરાશે આમાં. તો એનો કોઈ ઉપાય કરો. તમે ક્યાંય ગયા હતા? હા, અમે નગરપાલિકામાં ગયા હતા, પણ કોઈ એનો કોઈ ઉકેલ દેતા નથી. એ એમ કહે છે કે આ તમારું આમાં નથી. તો અમારે વેરા પહોંચ્યું આવે છે, બધું આવે છે, તો નગરપાલિકામાં અમારું છે નથી. અમારે અહીંયા કોઈ સફાઈ કરવા આવતું નથી, અમારે કોઈ કાંઈ અહીંયા ગટરું સાફ કરવા આવતું. તો હવે તમારી માંગ શું છે? અમારી માંગ અહીંયા મોટા ભૂંગરા નાખે. ભૂંગરા નાખવા હોય તો મોટા ભૂંગરા નાખે, રોડ કરે. 35 વર્ષથી આ લતામાં નગીના સોસાયટીમાં કોઈ ચીજની નથી, કાંઈ કોઈ સુવિધા જ નથી. સુરાભાઈ માજોથી બોલું છું, નગીના સોસાયટી. રોડ રસ્તા છે ને ભાઈ, કોઈ સફાઈ કામ કરવા આવતું નથી, બરોબર છે. આ લોકો 8 દી 1 દી આવે તો એમાં એ છે ને કચરા એમને રાખીને વહી જાય છે. વहाँ જાય છે, વहाँ કોઈ જવાબ દેતું નથી અમને. તમારી માંગ શું છે? અમારી માંગ એ છે કે આ સફાઈ કામ કરો તો જોઈએ ને. આ કચરો કેટલો થાય છે, આ કોઈ જોવા નથી આવતું અમને. આ ચોમાસામાં પાણી રોડ ભર્યા હોય છે, તો પાણીમાં નમાજવાળા માણસો કેમ જઈએ કે હાલીને? એને કંઈ તમે ડમ્ફર નાખી દો, કોઈ ડમ્ફર નાખવા નથી આવતું. અહીંયા ગાળા કિચનમાં માણસ હાલે કેમ? આ વિસ્તારમાં ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જવાની ખૂબ જ મોટી સમસ્યા થઈ રહી હોય છે. અનેક રહેણાંક મકાનોમાં 1 થી 2 ફૂટ સુધી પાણી ઘરમાં ઘૂસી જતા હોય છે. ત્યારે સ્થાનિક લોકોએ આ મીટિંગ યોજી ચોમાસા પહેલા પાણી, રોડ રસ્તા અને સફાઈ કામ સહિતના કામોમાં ઘટતું કરવા રજૂઆતો કરી હતી. સરફરાઝ કોડી, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. પોરબંદરના હિરલબા જાડેજાની વધુ એકવાર ધરપકડ કરવામાં આવી હતી. સાયબર ક્રાઇમના ગુનામાં પોલીસે ધરપકડ કર્યા બાદ તેની પૂછપરછ કરાઈ હતી. જે મામલે હિરલબા હાલ જૂનાગઢ જેલમાં છે. ત્યારે પોરબંદર કોર્ટમાં મુકાયેલ તેમની જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે. વિવિધ રાજ્યોમાં થતા સાયબર ફ્રોડની કરોડોની રકમ હિરલબાના માણસો તથા નાના પરિવારોના એકાઉન્ટમાં જમા થતી હતી. તેને લઈને ઊંડાણપૂર્વક તપાસ પોલીસ કરી રહી છે. પોરબંદર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં હિરલબા જાડેજા સહિત કુલ 6 શખ્સો સામે સાયબર ફ્રોડને લગતા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પોરબંદર પોલીસે જેલમાંથી કબજો મેળવી ધરપકડ કરીને હિરલબા જાડેજા તથા હિતેશ ઓડેદરાની જેલમાંથી ધરપકડ કરી હતી. ત્યારબાદ તેમની પૂછપરછ કરાઈ હતી અને બાદમાં હિરલબાને જૂનાગઢ જેલ ખાતે મોકલી દેવાયા હતા. ત્યારબાદ સાયબર ક્રાઇમના આ કેસમાં મહત્વની ભૂમિકા ભજવનાર મુંબઈના મલાડ વિસ્તારમાં રહેતા સચિન કનકરાય મહેતા અને અન્ય અજય ચૌહાણ નામના શખ્સને પોલીસે ઝડપી લીધા હતા. જે સમગ્ર મામલે હિરલબાએ પોરબંદરની કોર્ટમાં જામીન અરજી મૂકતા કોર્ટે જામીન નામંજૂર કર્યા છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
સમગ્ર સૌરાષ્ટ્રને શર્મસાર કરતો એક કિસ્સો ધોરાજી પંથકમાં સામે આવ્યો છે. અહીં એક પાલક પિતાએ જ પોતાની પુત્રી પર દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં પરંતુ આ નરાધમે આ સગીર યુવતીને ગર્ભવતી બનાવી પણ દીધી હતી, જે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બનાવની જો વિગતવાર વાત કરીએ તો ધોરાજી પંથકના એક ગામમાં 50 વર્ષના એક ઢગાએ થોડા સમય પૂર્વે લગ્ન કર્યા હતા, જેમાં તેની પત્ની સાથે 15 વર્ષની એક પુત્રી પણ આંગડિયાત તરીકે આવી હતી, જે પુત્રી ધોરણ 10માં અભ્યાસ કરે છે. હાલ થોડા દિવસો પહેલા 15 વર્ષની આ પુત્રીના પેટમાં દુખાવો થયો હતો, જેને સારવારમાં લઈ ગયા બાદ ડોક્ટરે જે જવાબ આપ્યો છે તે સાંભળીને આ પુત્રીના માતાની પગ નીચેથી જમીન સરકી ગઈ હતી, કારણ કે ડોક્ટરે એમ જણાવ્યું હતું કે આ પુત્રીના પેટમાં 2 માસનો ગર્ભ છે. ત્યારે માતાએ આ ઘટનાની તુરંત જ પોતાના ભાઈને જાણ કરી હતી, જેમાં આ માતાનો ભાઈ એટલે કે ભોગ બનનાર પુત્રીના મામાએ પૂછપરછ કરતા ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા હતા. આ સગીરાએ જણાવ્યું હતું કે તેના સાવકા પિતાએ જ તેને ધમકી આપી તેના પર દુષ્કર્મ આચર્યું હતું, તેમજ અનેક વખત દુષ્કર્મ આચર્યું હોવાના કારણે આ સગીરાને ગર્ભ રહી ગયો હતો, જે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગઈ તારીખ 1 જૂન 2025ના રોજ પાટણવાવ પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટની કલમ 4 અને 6 મુજબ અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 64(2)I, 64(2)F, 64(2)M અને 65(1) મુજબ એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. ફરિયાદની વિગત એવી રીતે છે કે આ કામના ભોગ બનનાર ઉપર તેમના પાલક પિતા દ્વારા તેમના ઉપર બળજબરીથી દુષ્કર્મ કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા હરે આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને ભોગ બનનાર દીકરીની પણ ચાઇલ્ડ વેલફેર દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવેલી છે અને એમને હવે મેડિકલ ટ્રીટમેન્ટ અને એક્ઝામિનેશન માટે પણ પ્રોસિજર ચાલુ કરી દીધું છે અને આગળની તપાસ હવે પીઆઈ શ્રી પાટણવાવના પાસે જ છે. એક સાવકા પિતાએ પોતાની પુત્રી પર જ નજર બગાડી અને પોતાની હવસ સંતોષી હતી, ત્યારે આ ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ફિટકાર વરસી રહ્યો છે. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. પોરબંદરના વેડી પ્લોટ વિસ્તારમાં વલ્લી મટકાનો જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે ઉસ્માન વાલી મામન સેતા નામના શખ્સને વલ્લી મટકાના આંકડાના જુગાર રમાડતા ઝડપી લીધો હતો અને તેની પાસેથી રોકડ રકમ તેમજ જુગારનું સાહિત્ય કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના મિલપરા વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે માલદે દેવા ઓડેદરાના મકાનમાં દરોડો પાડ્યો હતો અને માલદે નામના આ શખ્સને દેશી દારૂ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રાણાવાવના આદિત્યાણા વિસ્તારમાંથી દેશી દારૂની હેરાફેરી ઝડપાઈ છે, જેમાં પોલીસે મોટરસાયકલ પર દેશી દારૂનો જથ્થો લઈ જઈ રહેલા કાનાજીવા ગુરગુટિયા નામના શખ્સને ઝડપી લીધો હતો. આ શખ્સ દેશી દારૂનો આ જથ્થો કુતિયાણાના વિલાસપુર ગામે રહેતા દેવાયત કારામુછાર નામના શખ્સને આપવા જતો હોવાનો ખુલવા પામ્યું છે. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર પાલિકાની ગૌશાળામાં સુવિધાઓના અભાવે પશુઓના મોત. અનેક આક્ષેપો કરી જીવદયા પ્રેમીઓની વધુ એક વખત મુલાકાત. પોરબંદરમાં વધુ એક વૃદ્ધને આખલાએ અડફેટે લેતા ચકચાર. પોરબંદર સમગ્ર શહેરમાં રઝળતા પશુઓનો વધતો જતો ત્રાસ. બડા પંથકમાં મજીવાણા અને સોઢાણા ગામ વચ્ચે કેનાલનો વિરોધ. ખેડૂતોની તાલુકા પંચાયત પ્રમુખ સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત. જેતપુર પંથકમાં કોરોનાની એન્ટ્રી થતા આરોગ્ય વિભાગ એલર્ટ. 32 વર્ષના મહિલાને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા સારવાર શરૂ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.